હાલેલુયા. પ્રભુ ઈશ્વરનો બહુ જ આભાર માનું છું ફરી એકવાર આજના સુંદર દિવસ માટે, કારણ કે ઈશ્વર મહાન. મારી સામે આ સુંદર રમણીય નદી કે જે પુષ્કળ એમ કહે છે કે લાંબી અને મોટી છે, અને અહીંનું વાતાવરણ એટલું ખુશનામાં ભરેલું છે, પક્ષીઓનો કલરવ, અને એમ કહે છે કે સંપૂર્ણ શાંતિ અને સંપૂર્ણ નેચર. અને એને જોઈને એવું લાગે છે કે આ નેચર એ ઈશ્વરે તેને બનાવ્યું છે, ઈશ્વરનું સર્જન છે, કે જ્યાં મનુષ્યની કોઈ પણ જાતની પોલ્યુશન, મનુષ્યની કોઈ પણ જાતનું ડિસ્ટ્રક્શન નથી. અને એમ કહે છે કે અદ્ભુત ઈશ્વરના હાથની રચનાનો અનુભવ આપણને અહીંયા જોવા મળે છે. અને ઈશ્વર વિશેની વાત બાઇબલમાં લખવામાં આવેલી છે. અને બાઇબલ એવું કહે છે કે શાસ્ત્રના પુસ્તકમાં કે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. ફરી એકવાર બાઇબલ એવું કહે છે કે આકાશો દેવનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે અને અંતરિક્ષ તેના હાથનું કામ દર્શાવે છે. એટલે બાઇબલ આ સગડાનો બનાવનાર ઈશ્વરની ઓળખાણ આપે છે. અને એ જ બાઇબલમાં આગળ એવું લખ્યું છે, ઉત્પત્તિના પુસ્તકના 1 અધ્યાયમાં, આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કહે છે કે આદિએ દેવે આકાશ તથા પૃથ્વી. અદ્ભુત વાતાવરણ, કેટલી અદ્ભુત સૃષ્ટિ, કેટલી અદ્ભુત તેની રચના. આ બધા રચનાનો બનાવનાર ઈશ્વર એમ કહે છે કે તેણે સગડું ઉત્પન્ન કર્યું. અને આ સગડું ઉત્પન્ન કરીને ઈશ્વરે પોતાની પ્રતિમા પ્રમાણે પ્રથમ મનુષ્ય બનાવ્યું, અને જેનું નામ તેમણે આદમ અને હવા પાડ્યું. અને બાઇબલ એવું કહે છે કે આદમ એમ કહે છે કે દેવની આજ્ઞાની વિરુદ્ધ પાપ કર્યું, અને પાપના પરિણામે તેમના જીવનમાં મરણે પ્રવેશ કર્યો. અને એ જ મરણના પ્રવેશને કારણે સમગ્ર પૃથ્વી પર જ્યારે મનુષ્ય જન્મ લે છે, અને તેના આયુષ્યની મર્યાદા બાઇબલમાં લખવામાં આવેલી છે કે ઠરાવેલી છે, અને મર્યાદા ઠરાવેલા પ્રમાણે એમ કહે છે કે તે મૃત્યુ પામે છે, અને એમ કહે છે કે તેનો નાશ થાય છે. પણ દેવ ઈશ્વર તમને અને મને બહુ જ પ્રેમ કરે છે. અને બાઇબલ એમ કહે છે કે તમને અને મને ઈશ્વરે પ્રેમ કર્યો, અને આપણને મરણ નહીં, આપણને સતાના બંધનોમાંથી છોડાવવાના માટે ઈશ્વરે પોતાના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલી દીધા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગ તજી થઈને તમને અને મને અનંત જીવન આપવાના માટે તમારા અને મારા પાપની કિંમત જે હતી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના ઉપર લઈ લીધા. આપણા સગડાના પાપ, આપણા સર્વના ભાર પોતાના ઉપર લઈ લીધા, અને કાલવારી ક્રુસ પર પોતાનો પ્રાણ, પોતાનું કિંમત, પોતાના શરીરનું એક લોહીનું ટીપું તેમણે આપી દીધું, એમણે વપરાવી દીધું, કે જેથી કરીને તમને મને અનંત જીવન મળે. એ કાલવારી ક્રુસ ઉપરનો ઈશ્વર તમારા અને મારા પાપોને માટે મૃત્યુ પામ્યો, કે જેથી કરીને આપણને અનંત જીવન મળે. પૃથ્વીને ઉત્પન્ન કરતા ઈશ્વર છે, કે જેણે મનુષ્યને ઉત્પન્ન કર્યું, અને મનુષ્યએ પાપ કર્યું, અને મનુષ્યના જીવનમાં મૃત્યુ આવ્યું, મનુષ્યના જીવનમાં એમ કહે છે કે સતાની સત્તા આવી, અને જેના કારણે આજે આપણે મનુષ્યને જોઈ શકીએ છીએ પુષ્કળ દુઃખમાં, અશાંતિમાં, તકલીફમાં. કેમ? કારણ કે તેમના જીવનમાં ઈશ્વરનું સ્થાન નથી. પણ પ્રભુ ઈસુનો બહુ જ આભાર માની છે, કે કારણ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે, અને ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલી દીધા, અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્રુસ ઉપર પોતાનો પ્રાણ આપી દીધો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દટાવા દ્વારા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા એક મનુષ્યને જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન મળે છે, તેને પાપોની માફી મળે છે. અને જો તમને એવું લાગતું હોય કે હજુ પણ મને મારા પાપોની માફી નથી મળી, હજુ પણ મારા જીવનમાં શાંતિ છે, હજુ પણ મારા પ્રશ્નો, મારા કુટુંબમાં, મારા જીવનમાં પ્રશ્નો છે, હજુ પણ મને ઈશ્વરના અનંત જીવનનો અનુભવ થતો નથી, આ સૃષ્ટિનો ઉત્પન્ન કરતા, આ મહાન સૃષ્ટિને બનાવનાર ઈશ્વરની સાથે મારી, ત્યારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે, ઈશ્વર પર વિશ્વાસ કરે, પોતાના પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ કબૂલ કરે. અને બાઇબલ એમ કહે છે કે જ્યારે તમે તમારા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ કબૂલ કરો છો, ત્યારે ઈશ્વર તમારા પાપોની માફી આપે છે, અને તમને અનંત જીવનની આશા આપે છે, તમને નવું જીવન આપે છે. અને આ મહાન પૃથ્વીને ઉત્પન્ન કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમને જીવન મળે છે, અને અનંત શાંતિ મળે છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખીએ, બાઇબલમાં છે, અને જે અનંત જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ છે તેનો અનુભવ પ્રાપ્ત કરીએ. આમેન.